નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। હવે આજનો આ વિડીયો છે ને આપણે એક કોમેન્ટ ઉપર બનાવી રહ્યા છે, કારણ કે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે। તો પહેલા તમે આ કમેન્ટ વાંચો તો આ પહેલું કેવું એવું છે કે આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જાય પછી જે ગૂગલ એડસેન્સનો પિન આવે છે એ કેટલા દિવસની અંદર આપણા ઘરે આવી જાય છે। તો આજના વિડીયોની અંદર હું તમને એનો જવાબ આપીશ કે આપણે ગૂગલ એડસેન્સ પિન છે કેટલા દિવસની અંદર ઘરે આવી જાય છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં વોલ ઉપર સેટ કરી દેજો, જેથી બીજા વિડીયો આવશે યુટ્યુબને લગતા તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો મિત્રો તમને ખબર જ હશે કે આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવા હોય તો સૌથી પહેલાનું કામ એ છે કે આપણે ચેનલ મોનેટાઇઝ કરવી પડે। હવે આપણે ચેનલ મોનેટાઇઝ કર્યા પછી આપણે જે છે ગૂગલ એડસેન્સ પિન દ્વારા આપણું એડ્રેસ વેરિફિકેશન કરવાનું હોય છે। એટલે કે આપણે જે એડ્રેસ નાખીએ છીએ ગૂગલની અંદર મતલબ એડસેન્સની અંદર તો એની ઉપર જે યુટ્યુબ વાળા છે એડસેન્સ વાળા છે એ એની ઉપર એક પિન મોકલે છે 6 આંકડાનો। હવે એ પિન છે એ આપણે એડસેન્સની અંદર નાખવાનો હોય છે ને પિન વેરીફાઈ આપણે જ્યારે થઈ જાય પછી જ આપણું યુટ્યુબનું પેમેન્ટ જે છે ઉપડે છે। અને આ કાર્ય આપણે કેટલા દિવસની અંદર કરવાનું હોય છે? યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ થઈ જાય એના 45 દિવસની અંદર આપણે આ કામ કરવાનું હોય છે। તો 45 દિવસની અંદર તમારું જે ગૂગલની અંદર મતલબ કે યુટ્યુબના તમારા $10 થઈ જાય એડસેન્સની અંદર પછી તમે અપ્લાય કરી શકો છો કે પિન માટે અપ્લાય કરી શકો છો, બરાબર? તો તમે $10 થઈ જાય પછી અપ્લાય કરો પિનને, એટલે પછી એડ્રેસ તમે કયું છે તમારું, એટલે કે માની લો કે મારું એડ્રેસ મેં નાખેલું હોય તો આપણે ગુજરાતની અંદર એક નાના ગામમાં રહેતા હોય, મારી જેમ તમે પણ જો એક નાના ગામમાં રહેતા હોય તો ત્યાં આવવામાં પિન આવવામાં થોડો ટાઈમ લાગી શકે છે। જો ગામડાની અંદર તમે રહેતા હોય તો ગૂગલ એડસેન્સનો તમારો પિન છે એ પહોંચશે તમારી પાસે 15 થી 20 દિવસ, અને જો તમે સિટીની અંદર રહેતા હોય તો એક અઠવાડિયાની અંદર પણ આ જે ગૂગલ એડસેન્સ પિન છે એ તમારી પાસે પહોંચી જશે। હવે આ પિનને આપણે વેરીફાઈ કરવાનો હોય છે તો એનો વિડીયો છે ને મેં ઓલરેડી બનાવેલો છે, તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું। તો તમારો જો પિન આવી ગયો છે ને તમારે વેરીફાઈ કરવું છે તો તમે વિડીયો જોઈ અને ત્યાર પછી તમારું જે વેરિફિકેશન છે એ પૂરું કરી શકો છો। કારણ કે જ્યાં સુધી તમે ગૂગલ એડસેન્સનો જે પિન આવે છે વેરીફાઈ નહીં કરો ત્યાં સુધી તમારું યુટ્યુબનું પેમેન્ટ છે એ ઉપડશે નહીં, બરાબર? તો હવે આશા રાખું છું કે તમને માહિતીમાં ખ્યાલ આવી ગયો હશે। જો કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો। તો વિડીયો ગમ્યો હોય આજનો તો લાઈક કરો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।